અને જ્યાં પાથરા બધા પીડા ને એ બધા ઉઠમાં ગોઠા મરવવાના હે. તો કામ કે જે ખરાથો પણ છે ને આપણી આ ખપારી લીધી. કરવું પડે પણ ગતની ભૂંડાયું તો જો હાવ. રામ રામ બધાની જય માતાજી. ને આજે આપણી છે ને ખેતરમાં પૂગી આવ્યા અને જ્યાં પાથરા બધા પીડા ને એ બધા ઉઠમાં ગોઠા મરવવાના હે. તો કામ વેલેરું છે ને સુકાઈ જાય તો વેલેરો વરસાદની આગાહી પણ છે એટલી વેલેરી કાઢેલી આપણી માંડવી ઠેસરમાં. એટલે જાડે માટું લીલી હોય તો ઠેસર તો કાઢી નાખે, એ તો ભૂકો બોલાવી દે. એટલે આપણી આજ છે ને પાથરા છે ને બધા ઉઠમાં ફેરવી નાખવાના એટલે તડકો ખાઈ જાય. હાલો તો ચાલુ કરીએ આપણી કામ. તો આપણે છે ને આમાં એક નવો જુગાડ કર્યો કે જે ખરાથો પણ છે ને આપણે આ ખપારી લીધી. આ ખપારીથી છે ને હલવું પડે આપણે પાથરા ઉચકાવવા. અને ઉમાં છે ને ખરાથાનો એને કહે ને એ છે ને હાથને બહુ દુખ્યા આપણી ને એમાં થાકે પણ જઈએ બહાર કરે કરે. ને ખપારીથી છે ને ખાલી આ ઊંથમાં ગોઠવીને તાણતું જવાનું રહીએ એ આપણી મૂકા ક્યાં તાણતું જવાનું હોય એ. અને આ છે ને પાથરા ઉચકાવવાનું કામ છે ને ફૂલ તડકો થાય ને તારે જ કરવું પડે. એટલી નકર પાછું કામ છે કે સવારમાં તો ભેજ હોય ઠાર ને આવતો હોય એટલે આપણી સવારમાં ન કરે શકીએ પાથરા ઉચકાવવાના. ફૂલ તડકો થાય ને તારે જ કરવું પડે. પણ ગતની ભૂંડાયું તો જો હાવ તડકો થાય તારે જ કામ કરવું પડે. કામ કરવું જોતા ખરી. ચાલો રેડી. તો આપણે જો આ બધા છે ને પાથરા ઉથમાં ફેરવી નાખ્યા. બધા પાથરા ફેરવી નાખ્યા. હાવ અહીં તડકાના રાતો થોર થગો હાવ તડકાનું જ કામ કરવું પડે. આ બધું એવું છે. અને એ આપણી છે ને કલા કરવાના છે આના એ પણ તડકાના જ કરવા પડે. એટલે આપણી જે કલા છે ને એ આપણી આ ખરાથે જ કરવા પડી છે. એટલે એ કલા આપણી કરવાનું કામ ચાલુ છે ને એ આપણે કરીએ કલા. તો આપણી જો સુકાઈ ગઈ મગફળી આ બટકી જાય. હા બટકે જાય એટલે રેડી આપણી થેસરમાં નીકળી જાય. હવે રેડી કમ્પ્લીટ સુકાઈ ગયા. બધા પાથરા ઉથમાં ફેરવી નાખીએ એટલે જાજો ફેર પડે એટલે તરત સુકાઈ જાય. આજે આ પાથરા આજે બપોરે જ ટૂંકમાં ચાલુ કર્યા હતા ઉથમાં કરવાના. તાણી રૂંઢો થયો હતા રેડી થયા હવે સુકાઈ ગયા એટલે પાથરા ફેરવી નાખીએ એટલે જાજો ફેર પડે. તો જારિયા આપણી ગલાનું કામ ચાલુ છે. આ રીતના ગલો કરીએ. થોડો તડકો આવે એટલે જાફો આવી છે. આ બધા જે બાકી છે આ ઉથમાં કર્યા એ હજે તડકો ખાવા દઈએ. ને આ બાજુને તડકો ખાઈ ગયો. આ કાલે ઉથમાં કર્યા હતા એટલે એમાં ગલા આપણી ચાલુ કરી દઈએ. એમાં ગલા આપણી હાલે તો આપણી વર્ગી જાય આની શીખવા. તો આપણી છે ને ગલા એટલા કરી નાખ્યા બધા. આ બાજુના ખેતરના છે ને અડધા કરી નાખ્યા ને હજી અડધા બાકી છે. ને પછી આ બાજુના ખેતર ને આપણી પાણીની કિનિયોની સુવિધા છે બધી આ પીવાની. ને એ છે ને હાંજ પડે ગઈ જે હાથમાં ગયો એટલે એ છે ને આપણી ઘેર તબડકાવી વેલેરા. આજ તો હા વારો નીકળ્યો ગયો પૂરેપૂરો.
એટલે એવું બધું અટાણી કામકાજ ને બધું કરીએ માંડવીનું ને એક બાજુ આગાહી છે વરસાદની ને બધું ભેગુંથી કરવું પડે. એટલે હાલો તો આપણી હે ને ઘેર તબડકાવીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.